આજે આપણે એક ચમારના બોલે રાજાએ પોતાની બેનને એક ગામડું આપ્યું મામેરામાં, તેની આજે આપણે વાત સાંભળીશું. વાંકાનેરના દરબારમાં આજ રંગારંગની છોડો ઉડે છે. ગઢમાં માણસો તો શું પણ કૂતરા મીંદડાએ ગુલતાનમાં ડોલે છે. ઓરડામાં વડારણોના ગીતો ગાંજે છે અને દોઢીમાં શરણાઈઓ પ્રભાતિયાના સૂર છેડીને વરરાજાને મીઠી નીંદરમાંથી જગાડે છે. દરબારના કુંવર પરણે છે. વાંકાનેરની વસ્તીને ઘેર સોનાનો સૂરજ ઉગ્યો છે. આખું એ ગામ જ્યારે હરખમાં ગરકાવ હતું ત્યારે એક માનવીના હૈયામાંથી અફસોસના નિસાસા નીકળી રહ્યા છે. આખી રાત એણે પથારીમાં આલોટીને વિતાવી છે. મટકુંય નથી માર્યું. જાગીને મનમાં ગાયા કર્યું છે કે વીરા ચાંદલિયો ઉગ્યો ને હરણું આથમી રે, વીરા ક્યાં લગણ જોઉં તમારી વાટ રે, મામેરા વેળા વહી જાશે રે. ડેલીએ જરાક કોઈ ઘોડા કે ગાડાનો સંચાર થાય ત્યાં તો આશા ભરી ઉઠીને એણે ડેલીમાં નજર કર્યા કરે. પણ અત્યાર સુધી એ જેની વાટ જોતી હતી તે મહેમાનના ક્યાંય વાવડ નથી. એ શોકાતુર માનવી બીજું કોઈ નહીં પણ વરરાજાની ખુદ જનેતા છે. જેનું પેટ પરણતું હોય એને અંતરે વળી હરખ કેવા. એને તો કંઈક રીસામણા અને મનામણા કરવાના હોય અને સંભાળીને હગાવાલાને લગ્નમાં તેડાવવાના હોય. એ બધું હોય. પણ વાંકાનેરના રાજકુંવરની માતાને અહીંયા તો બીજી વધુ અણીદાર બરછી ખટકતી હતી. રાજાજી આવીને એને મેણા મારતા હતા. કા કહેતા હતા ને કે કુંવરના મામા મોટું મોસાળું કરાવવા આવશે. કા ગાફથી પહેરામણાનું ગાડું આવી પહોંચ્યું ને. તમારા પિયરિયાએ તો તમારા બધાય કોડ પૂર્યા ને શું. ઉજળું મોં રાખી અને રાણી મરકતે ઓઠે ઉતર દેતા કે હા જોજો તો ખરા દરબાર, હવે ઘડી બે ઘડીમાં મારા પિયરના ઘોડાની હણનાટી સંભળાવું છું. આવ્યા વિના એ રહે જ નહીં. પહેરામણીનું ચોઘડિયું બેસવા આવ્યું અને ગોખમાં ડોકાઈને રાણી નજર કરે છે કે ગાંફને માર્ગે ક્યાંય ખેપટ ઉડે છે, ક્યાંય ઘોડાના ડાબા ગાંજે છે. પણ એમ તો કઈ વાર તણાઈને એ રાજપૂતાણીની આંખો આંસુડે ભીંજાઈ જતી હતી. અને એવામાં ઓચિતો માર્ગ ઉપરથી અવાજ આવ્યો, બા જય શ્રી કૃષ્ણ. આ સાંભળીને રાણીએ નીચે નજર કરી ત્યાં તો ગાંફના ચમારને ભાળ્યો. કેમ જાણે પોતાનો માનો જાયો ભાઈ આવીને ઊભો હોય એવો ઉલ્લાસ પિયરના એક ચમારને દેખીને એના અંતરમાં ઉપજવા લાગ્યો. કેમ કે એને મન તો આજ આખું મૈયર મરી ગયું લાગતું હતું. એ બોલ્યા, ઓહો જય શ્રી કૃષ્ણ ભાઈ, તું અહીં ક્યાંથી બાપ? બા હું તો ચામડા વેચવા આવ્યો છું. મનમાં થયું કે લાવને બાનું મોઢું તો જોતો જાઉં. પણ ગઢમાં તો આજ લીલો માંડવો રોપાતો હોય અને ભામણ ઊભા હોય એટલે શી રીતે જવાય. પછી સૂઝ્યું કે ગોખેથી ટંકો કરતો જાઉં. બા પૂછે, હે ભાઈ ગાંફના કાંઈ વાવડ છે? તો ચમાર કહે, ના બા, કેમ પૂછ્યું, વિવાહે કોઈ નથી આવ્યું? તો રાણી જવાબ વાળી ન શક્યા અને હૈયું ભરાઈ આવ્યું. ટપ આંખોમાંથી પાણી પડવા લાગ્યા. ચમાર કહે, અરે બા, બાપ ખમ્મા તમને કાં કોચવાવ છો? રાણી કહે, ભાઈ અટાણે કુંવરને પેરામણીનો વખત છે પણ ગાંફનું કોઈ નથી આવ્યું. એક કોળી મામેરાની નથી મોકલી અને મારે માથે મેણાના મેં વરસે છે. મારા પિયર માતે શું બધા મરી ખૂટ્યા? કોઈ નથી આવ્યું? ચમારે અજાયબ બનીને પૂછ્યું. રાણી કહે, ના બાપ, તારા વિના કોઈ નહીં. ચમારના અંતરમાં એ વેણ અમૃતની ધાર જેવું બનીને રેડાઈ ગયું. મારા વિના કોઈ નહીં? હા, મારા વિના કોઈ નહીં. હું એ ગાફનો જ છું ને. ગાફની આબરૂના કાકરા થાય એ ટાણે હું મારો ધર્મ ન સંભાળું. આ બે નળીના આસુડા મારાથી શું દીઠા જાય? આમ બોલી ઉઠ્યો અને કહે, બા તું રોતો તને મારા છોકરાના સોગન છે. હમણાં જોજે ગાફની આબરૂને હું જાતી રોકું છું કે નહીં. આમ, અરે રે ભાઈ તું શું કરીશ? રાણી કહે. ચમાર કહે, શું કરીશ બા? બાપુને હું ઓળખું છું. આજ એની કોણ જાણે કેમ ભૂલ થઈ ગઈ હોય પણ હું એને ઓળખું છું. હવે તું હરમત રાખજે હો માં, શું કરવું તે મને સૂઝી ગયું છે. એમ કરીને ચમાર બોલ્યો. દરબારગઢની દેલીએ જઈને દરબારને ખબર મોકલ્યા
કે ગાંફથી ખેપિયો આવ્યો છે અને દરબારને કહો જટ મોઢે થવું છે. દરબાર બહાર આવ્યા. તેમણે ચમારને દેખ્યો અને મશ્કરીના વેણ કાઢ્યા. કાં ભાઈ, મામેરું લઈને આવ્યો છો કે? ચમાર કહે, હા અન્નદાતા, આવ્યો છો તો મામેરું લઈને જ. એમ? ઓહો, કેમ તમને મોકલવા પડ્યા? ગાંફના રાજપૂત ગરાસિયા શું દિલ્હીને માથે હલ્લો લઈને ગયેલા છે? અરે દાદા, ગાંફના ધણીને તો પોતાની તમામ વસ્તી પોતાના કુટુંબ જેવી છે. આજ મારા બાપુ પડે આવતા હતા, પણ ત્યાં એક મરણ થઈ ગયું. કોઈથી નીકળાય તેવું ન રહ્યું, એટલે મને દોડાવ્યો છે. ત્યારે તો મામેરાના ગાડાની હેડ વાહે હાલી આવતી હશે ને કાં? એમ હોય બાપા. ગાંફના ભાણેજના મોસાળા કઈ ગાડાની હેડિયુંમાં હામે? તો રાજા કહે, ત્યારે? તો ચમાર કહે, એ અમારું ખસ્તા ગામ કુંવરને પેરામણીમાં દીધું. દરબારે મોંમાં આંગળી નાખી. એને થયું કે આ માણસની ડગલી ખસકી ગઈ છે. એણે પૂછ્યું, કાંઈ કાગળ દીધો છે? ચમાર કહે, ના દાદા, કાગળ વળી શું દેવો તો? ગાંફના ધણીને એમ ખબર નહીં હોય કે જીવતા જાગતા માનવીથી કાગળની કટકીની અહીં વધુ ગણતરી હશે? ચમારના તોછડા વેણની અંદર વાંકાનેરના રાજાએ કંઈક સચ્ચાઈ ભરેલી ભાળી અને આખા ગઢમાં વાત પ્રસરી ગઈ કે ગાંફનો એક ઢોર ચીરનારો આવીને ખસ્તા ગામની પેરામણી સંભળાવી ગયો અને રાણીને માથે મેણાના ઘા પડતા હતા તે થંભી ગયા. અને બીજી કંઈક સચ્ચાઈ ભરેલી ભાળી આખા ગઢમાં વાત પ્રસરી ગઈ કે ગાંફનો એક ઢોર ચીરનારો આવીને ખસ્તા ગામની પેરામણી સંભળાવી ગયો. રાણીને માથે મેણાના ઘા પડતા હતા તે થંભી ગયા. અને બીજી બાજુએ ચમારે ગાંફનો કેડો પકડ્યો. એને બીક હતી કે જો કદાચ વાંકાનેરના અસવાર છૂટીને ગાંફ જઈ ખબર કાઢશે તો ગાંફને મારું નાક કપાશે. એટલે મુઠ્ઠીઓ વાળીને એ તો દોડવા માંડ્યો. ગાંફ પહોંચીને ગઢમાં ગયો. જઈને દરબારને મોઢા મોઢ વેણ ચોડ્યા. ફટ છે તમને દરબાર, લાજતા નથી? ઓલી બેનડી બચારી વાંકાનેરને ગોખે બેઠી બેઠી પાણીડા પાડે છે. એને ધરતીમાં સમાવા વેળા આવી પહોંચી છે અને તમે અહીં બેઠા રહ્યો છો? બાપુ, ગાંફના ગાળ બેસે એની ખેવના ન રહી તમને? પણ છે શું મૂર્ખા? દરબાર આ મીઠી અમૃત જેવી ગાળો સાંભળીને હસતા હસતા બોલ્યા. ચમાર કહે, હોય શું બીજું? ભાણેજ પરણે છે અને મામા મોસાળા લઈને અબઘડી આવશે એવી વાટ જોવાય છે. અરર, એ તો સાંભળ્યું જ નહીં. ગજબ થયો. હવે કેમ કરવું? ચમાર કહે, હવે શું કરવાનું હતું? એ તો પતી ગયું. હવે તો મારે જીવવું કે જીભ કરડીને મરવું એ જ વાત બાકી રહી છે. રાજા કહે, કાંયેલા, તારે તે શું ફટકી ગયું છે? ચમાર કહે, હા બાપુ, ફટકી તો ગયું તું, એટલે જ તમારા થકી મામેરામાં ખસ્તા ગામ દઈને આવ્યો છું. રાજા કહે, શી વાત કરે છે? તું આપણું ખસ્તા દઈ આવ્યો? ચમાર કહે, હા હા, હવે તમારે જે કરવું હોય તે કરી નાખો, એટલે મને મારો માર્ગ સૂજે. દરબારનું હૈયું ભરાઈ આવ્યું. વાહ વાહ, મારી વસ્તી પરદેશમાં એને મારી આબરૂ વાલી થઈ અને ગાંફનું બેસણું લાજે એટલા માટે એણે કેટલું જોખમ ખેડ્યું. વાહ, મારી વસ્તીને મારા ઉપર કેટલો વિશ્વાસ. ભાઈ, ખસ્તા ગામ તે તારા બોલ ઉપર દીધું. જા, એ મારે અને મારી 100 પેઢીને કબૂલ અને મંજૂર છે. આજ તારે મરવાનું હોય, તારા વિના તો મારે મરવું પડત. ચમારને દરબારે પાઘડી બંધાવી અને ડેલીએ ભાણેજના લગ્ન ઉજવવા શરૂ થયા. ચમાર વાડે પણ મર્દો ને ઓરતો પોરસમાં આવી ગયા અને વાતો કરવા લાગ્યા. વાત શી છે? આપણા ભાણુભા પરણે અને મોસાળા આપણે ન કરીએ તો કોણ કરે? ધણી ભૂલે પણ આપણાથી ભૂલાય? આમ વાંકાનેરના અસવારે આવીને ખબર કાઢ્યા કે ગાંફના ધણીએ જવાબ મોકલ્યો. એમાં પૂછવા જેવું શું લાગ્યું? ગાંફની વસ્તીને તો મેં કોરે કાગળે સહીયું કરી આપી છે. વરની માતા હવે દાંત કાઢી કાઢીને વાંકાનેરના દરબારગઢમાં લગ્ન ગીત ગંજવી રહ્યા છે કે તરવાર સરખી ઉજળી રે ઢોલા, તરવાર ભેટમાં વિરાજે રે વાલીડા વીરને. એવી રે હોય તો પરણજો રે ઢોલા, નીકર સારેરી પરણાવું રે વાલીડા વીરને. આમ આજે ખસ્તા ગામ તો છેક ભાલમાં ગાંફ રાજની પડખે જ છે. આજુબાજુ ગાંફની છીમ છે અને વાંકાનેર તો ત્યાંથી 50 ગાંવ દૂર હશે. છતાં અત્યારે એ ગામ વાંકાનેરને તાબે છે અને આજુબાજુ બીજે ક્યાંય એક તસુ જમીન પણ વાંકાનેરની નથી. આ કથા ભાલની અંદર પ્રચલિત છે. કહેવાય છે કે એને બન્યા આજે 300 વર્ષ થયા હશે.
આવી જ નવી ઇતિહાસોની ઘટના સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.